આણંદ શહેરમાં ગતરોજ આખો દિવસ અને જે રાત્રિના સમયે જે વરસાદ વરસ્યો હતો, કહી શકાય કે આણંદ શહેર ઇસ્માઇલનગર જકાતનાકાથી અંદર આવતા જે અંદરની સોસાયટીઓ છે તેમાં પાણી ભરાતા આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ શકો છો કે જે સોસાયટીઓ છે ત્યાં આગળ અને ઘરમાં જે પાણી ભરાયા હતા તેને જ લઈને અહીંના જે સ્થાનિકો છે તે ભેગા થયા છે। જી આપનું નામ? મારું નામ શકીલ દિવાન છે। આણંદ નગરપાલિકા દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનની અંદર આ લોકો દર વખતે ગરનાળું સાફ સફાઈની કામગીરી કરે છે, પણ આ વખતે તદ્દન એ લોકોએ કોઈ પણ જાતની કામગીરી એમણે કરવામાં આવી નથી, જેથી તમે જોઈ શકો છો કે કેટલું બધું આ ગરનાળાનું પાણી ઘરોની અંદર છેક પહોંચી ગયું છે, જેથી તરીકે સોસાયટીની અંદર ઘરોની અંદર પાણીનો ગરકાવ થઈ ગયો છે અને હાલાકી અનુભવી શકે છે બધા સ્થાનિકો। બહુ ખરાબ તકલીફ થઈ ગઈ છે, આવા જવાના બી મુશ્કેલીઓ પડી રહી છે, જેથી અમે નમ્ર વિનંતી કરીએ છીએ આણંદ મહાનગરપાલિકાને કે તાત્કાલિક ધોરણે ગરનાળા કાચનું ખાલી કરવાનું કામ યુદ્ધના ધોરણે કામ ચાલુ કરાવે। જી કાકા, જે દર વર્ષે જે આ કાચ સાફ થાય છે કે નથી થતો, તો જે કાચ સાફ નથી થયું તેના લીધે શું આ સમસ્યા છે? એના લીધે અમે બહુ હેરાન થયા છે। આ નમાજ પડવા જવા માટે બી બહુ તકલીફ પડી છે અને ઘરમાં પાણી બી બહુ ઘૂસી ગયા છે, મસ્જિદમાં જવાનો બી રસ્તો નથી રહ્યો। મનપાને આપ શું વિનંતી કરશો કે સાહેબ તમે આ જોઈને અમારે કામ કરો। જી આપનું નામ? ઇમ્તિયાઝ વાળા। ઇમ્તિયાઝભાઈ, આ વિસ્તાર કયો છે અને કઈ કઈ સમસ્યાઓ છે? અહીંયા ઘણા વર્ષોથી કાંકરી સમસ્યા છે, જેને હજુ અત્યાર સુધી કોઈ સાફ કરાયું નહીં કોર્સ, અને પાણીનું વધારે પ્રહાર છે, બરાબર। એના માટે શ્રી મહાનગરપાલિકાની મને એમની વિનંતી છે કે તમે આવીને આ બધું સાફ કરાવો, અને અમારી તકલીફ બી વધારે જ છે ભાઈ।